તો ગુજરાતના હવે તમામ ખેડૂતો છે તે તૈયાર થઈ જાઓ, કારણ કે દોસ્તો તમારા સૌ માટે એક સૌથી મહત્વનો પરિપત્ર લઈને આવ્યો છું, જેમાં જણાવવામાં આવ્યું છે દોસ્તો પીએમ કિસાનના તમામ લાભાર્થીઓ છે તેમના માટે સરસ મજાના સમાચાર આવી ગયા છે। જે ખેડૂતોએ કયું કામ કરવાનું છે તેના વિશેની આપણે વાત કરવાના છીએ। તમને સૌને જણાવી દઈએ કે નવો પરિપત્ર જાહેર કર્યો છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના વિશે, જેમાં જણાવવામાં આવ્યું છે કે હવે પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે ભારત સરકાર શ્રી દ્વારા યોજનાના તમામ લાભાર્થીઓ માટે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા ઈ-કેવાયસી ફરજિયાત કરવામાં આવેલું છે। જી હા દોસ્તો, જે કોઈ પણ ખેડૂતોએ ઈ-કેવાયસીની કામગીરી પૂર્ણ નહીં કરી હોય તેવા ખેડૂતોને આવનારો 23મો હપ્તો છે દોસ્તો તેનો લાભ આપવામાં આવશે નહીં। તમને સૌને વધારે માહિતી આની અંદર જણાવી દઈએ। પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે જે અન્વયે લાભાર્થીઓએ દરેક નાણાકીય વર્ષના પહેલા હપ્તા એટલે કે એપ્રિલ જુલાઈના રિલીઝ પહેલા બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા ઈ-કેવાયસી ફરજિયાત કરાવવું પડશે। જે લાભાર્થીઓએ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા ઈ-કેવાયસી કરાવેલ હશે તેવા જ લાભાર્થીઓને પીએમ કિસાન યોજનાની સહાય છે તે મળવાપાત્ર થશે। આથી ચાલુ વર્ષ 2026-27નું વાર્ષિક કેવાયસી છે દોસ્તો તે 30 જૂન 2026 સુધી પૂર્ણ તમારે કરવાનું રહેશે। એટલા માટે જે કોઈ પણ ખેડૂતો છે જેઓએ ઈ-કેવાયસીની કામગીરી હજુ સુધી પૂર્ણ કરાવી નથી અને આવનારો 23મો હપ્તો છે દોસ્તો તે આવવાનો છે તેની પહેલાં તમારે 30 જૂન 2026 પહેલાં આ ઈ-કેવાયસીની કામગીરી છે તે તમારે પૂર્ણ કરાવી લેવી, જેથી કરીને 2000નો આવનારો હપ્તો છે દોસ્તો તે તમને તમારા ખાતામાં મળી શકે। તો ખાસ માહિતી આવી રહી છે તમામ ખેડૂતો માટે। સૌથી મહત્વનો પરિપત્ર છે તે સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે। ત્યારબાદની અગત્યની માહિતી તમારા સૌ માટે આવી રહી છે કે 1 જૂને હવે તૈયાર રહેજો તમામ લોકો, કારણ કે તમને સૌને જણાવી દઈએ કે ગુજરાતમાં 1 જૂનથી વસ્તી ગણતરીનો પ્રારંભ છે તે ગુજરાતમાં શરૂ થવાનો છે। ગુજરાતમાં વસ્તી ગણતરીની પ્રક્રિયા 1 જૂન 2026થી શરૂ થશે, ત્યારે રાજ્ય સરકારના ગેઝેટ મુજબ 30 જૂન સુધી હાઉસ લિસ્ટિંગ છે દોસ્તો તે ઓપરેશન ચાલશે, જેમાં પરિવાર દીઠ 33 સવાલો પૂછવામાં આવશે, જેમાં નાગરિકો માટે 17 થી 31 મે દરમિયાન સેલ્ફ એન્યુમરેશન સુવિધા ઉપલબ્ધ રહેશે, જેમાં તેઓ પોતાની માહિતી જાતે ઓનલાઈન નોંધાવી શકશે। આ પ્રક્રિયા મકાન અને રહેણાંકની વિગતો સાથે ઘરેલું માહિતી એકત્રિત કરવામાં આવશે। સૌથી મહત્વની માહિતી આવી રહી છે દોસ્તો અહીં કે 1 જૂનથી હવે વસ્તી ગણતરીની કામગીરી છે દોસ્તો તે ચાલુ થશે, જેથી કરીને દોસ્તો આ વસ્તી ગણતરીની કામગીરીમાં પરિવારો છે તેમને 33 સવાલો છે તે પૂછવામાં આવશે અને આ દોસ્તો 17 મે થી 31 મે દરમિયાન સેલ્ફ એન્યુમરેશનની સુવિધા છે તે પણ ઉપલબ્ધ રહેશે। તેમાં પોતાની માહિતી તમે જાતે છે ને ઓનલાઈન નોંધાવી શકો છો, જેથી સૌથી મહત્વની માહિતી આવી રહી છે દોસ્તો। ત્યારબાદની મહત્વની માહિતી તમારા સૌ માટે આવી રહી છે કે સીએમ બનતાની સાથે જ એક્શનમાં તમને દોસ્તો ખબર જ હશે કે તમિલનાડુના સીએમ બનતા જ વિજય થલાપતિ છે તેઓએ જનતા સામે પ્રથમ ફાઇલ પર હસ્તાક્ષર કર્યા। તેઓએ જાહેરાત કરતા કહ્યું કે રાજ્યમાં 200 યુનિટ સુધીની વીજળી છે તે મફત આપવામાં આવશે। તેઓના દ્વારા એક સ્પેશિયલ એન્ટી કમિટીની ટીમ બનાવવામાં આવી રહી છે અને આજથી એક્શનમાં જોવા મળશે। મહિલાઓની સુરક્ષા માટે સ્પેશિયલ ફોર્સ બનાવવામાં આવી રહી છે। વધુમાં કહ્યું કે અગાઉની સરકારે ખજાનો ખાલી કરી દીધો હતો। નાણાકીય પરિસ્થિતિ પર એક શ્વેતપત્ર ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે, જેથી કરીને સૌથી મહત્વની માહિતી આપવામાં આવી રહી છે દોસ્તો કે તમિલનાડુના સીએમ બનતા જ વિજય થલાપતિએ છે તે સૌથી પહેલી ફાઇલ ઉપર હસ્તાક્ષર કર્યા છે અને હવેથી તમિલનાડુની જનતા છે તેઓને 200 યુનિટ સુધીની વીજળી છે તે મફત આપવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે। અને સાથે સાથે મહિલાઓ અને સાથે અન્ય લોકો છે તેમના માટે પણ વધારે જાહેરાત છે તે આગળ કરવામાં આવશે। ત્યારબાદની મહત્વની માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો કે ખેડૂતોએ આપી આંદોલનની ચીમકી। જી હા દોસ્તો, ખેડૂતો અત્યારે ભારે રોષમાં જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને વડાલી તાલુકાના ખેડૂતો ડીએપી ખાતરના ભાવમાં કરવામાં આવી રહેલા વધારાને લઈને આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે। રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ખાતરના ભાવમાં જે વધારો ઝીકવામાં આવ્યો છે તેને લઈને ખેડૂતોનું કહેવું એમ છે કે વધારો તેમની કમર તોડી નાખશે। સાથે વડાલીના ખેડૂતોએ તાત્કાલિક ભાવ વધારો પરત ખેંચવાની માંગ છે તે કરી છે। ખેડૂતોનું માનવું છે કે ડીએપી ખાતરના ભાવમાં વધારો પરત ખેંચવામાં ન આવે તો આવનાર દિવસોમાં ખેડૂતો રાજ્ય અને કેન્દ્ર સરકાર સામે નવા એક આંદોલનનો માર્ગ છે તે અપનાવશે, જેથી કરીને મહત્વના અને અગત્યના સમાચાર તમામ ખેડૂતો માટે આવી રહ્યા છે કે જે સરકાર દ્વારા ડીએપી ખાતરના ભાવમાં જે વધારો ઝીકવામાં આવ્યો છે તેમાં ખેડૂતો આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે અને હવે જો ભાવ છે તે ઘટાડવામાં નહીં આવે તો ખેડૂતોએ આંદોલનની ચીમકી આપી છે અને ગુજરાત સરકારની સામે અને કેન્દ્ર સરકારની સામે આંદોલન છે તેના ઉપર ઉતરશે ખેડૂતો।
તો ખાસ અને અગત્યના સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદની મહત્વની માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો, ખાસ કરીને કે 2023મો હપ્તો આ તારીખે આવશે। જી હા દોસ્તો, તમને સૌને જણાવી દઈએ કે સરકારે 13 માર્ચના રોજ 22મો હપ્તો છે તે ખેડૂતોના ખાતામાં જાહેર કર્યો હતો, જેમાં 9.32 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 18,640 કરોડ છે તે ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને તેના દીઠ ખેડૂતોના ખાતામાં 2,000નો હપ્તો છે તે મોકલવામાં આવ્યો હતો। આ રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સીધી ખેડૂતોને બેંક ખાતામાં જમા થઈ રહી છે। 23મો હપ્તો ક્યારે આવશે દોસ્તો, હવે તેના વિશે આપણે સૌ વાત કરીએ તો કૃષિ મંત્રાલય દ્વારા હજુ સુધી કોઈ ચોક્કસ તારીખ છે તે જાહેર કરવામાં આવી નથી, પરંતુ સામાન્ય રીતે સરકાર દર 4 મહિને હપ્તો જાહેર કરે છે। પાછલા વર્ષના ટ્રેન્ડ મુજબ 23મો હપ્તો છે તે જૂનથી ઓગસ્ટ મહિનાની વચ્ચે ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે, જેથી કરીને જે કોઈ પણ લોકો છે જેઓએ હજુ સુધી KYCની કામગીરી પૂર્ણ કરાવી નથી, જે પરિપત્રમાં જણાવવામાં આવ્યું હતું તે મુજબની કામગીરી વહેલી તકે કરાવી લેવી, અન્યથા 23મા હપ્તાનો લાભ છે દોસ્તો તેનાથી તમે લોકો વંચિત રહી શકો છો। તો મહત્વના અપડેટ આવી રહ્યા છે PM કિસાન યોજના વિશે। ત્યારબાદની અગત્યની માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો કે ખિસ્સું ઢીલું કરવા હવે તૈયાર રહેજો, કારણ કે મોંઘવારીનો માર છે તે જનતાને પડવાનો છે। જણાવી દઈએ તમને કે જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવમાં એક મોટો આંચકો આવી રહ્યો છે। સાબુ, ડિટર્જન્ટ, બિસ્કિટ, પેકેજ્ડ ફૂડ અને પીણા જેવા આવશ્યક રોજિંદા ઉત્પાદનો ટૂંક સમયમાં વધુ મોંઘા થઈ શકે છે। મોટી FMCG કંપનીઓ ક્રૂડ ઓઇલના ફુગાવા, વધતા પેકેજિંગ ખર્ચ અને ઈંધણ ખર્ચને કારણે ભાવ વધવાની તૈયારીઓ થઈ રહી છે। ભૂરાજકીય તણાવ અને વૈશ્વિક પુરવઠા શૃંખલામાં વિક્ષેપોને કારણે આ દબાણ છે તે વધુ વધ્યું છે, જેના કારણે દોસ્તો હવે લોકો છે તેઓએ ખિસ્સા ઢીલા કરવા પડશે, કારણ કે મોંઘવારીનો માર છે તે તેમને લાગી શકે છે। યુદ્ધને કારણે વધતા ભાવ અને ક્રૂડ ઓઇલના વધતા ભાવને કારણે હવે તેનો માર છે તે સામાન્ય જનતાને પડવાનો છે, જેથી કરીને રોજબરોજની જે વસ્તુઓ છે, બિસ્કિટ છે, ડિટર્જન્ટ છે અને સાબુ છે, તેવા ઠંડા પીણા છે, તેવી બધી બાબતો છે તેમાં ભાવ વધારો થઈ શકે છે। તો મહત્વની અપડેટ આવી રહી છે દોસ્તો। ત્યારબાદના સમાચાર તમારી સામે આવી રહ્યા છે કે અંબાલાલ પટેલની નવી આગાહી તમે સૌ ખાસ જાણી લેજો, કારણ કે માત્ર હવામાન વિભાગ જ નહીં પણ આગાહીકાર અંબાલાલ પટેલે ડરામણી આગાહી કરી છે। તમને સૌને જણાવી દઈએ કે અંબાલાલ પટેલના મતે આ સિઝનમાં તો ઠીક, પણ આગામી વર્ષોમાં હજુ ગરમીનો પારો આસમાને પહોંચવાનો છે। અંબાલાલ પટેલના મતે અત્યારે દેશમાં ટોચના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે, સાથે જ ધરતી ગરમ થવાથી ગરમીનું પ્રમાણ અસહ્ય બન્યું છે। હજુ 14થી 15 મે સુધી આકરી ગરમીનું ટોર્ચર રહેશે, ત્યારે અંબાલાલ પટેલે ખાસ કરીને વૃદ્ધો અને બાળકોને સાવચેત રહેવા અપીલ પણ કરી છે। આ સિઝનમાં અને આગામી વર્ષોમાં હજુ પણ કાળઝાળ ગરમી પડશે। સાથે તમને જણાવી દઈએ કે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં આકાશમાંથી અગ્નિગોળા વરસતા હોય એવી સ્થિતિ થઈ શકે છે, એટલા માટે 14થી 15 તારીખ સુધી હજુ વધારે ગરમી છે દોસ્તો તે રહેવાની શક્યતા રહેલી છે। તો મહત્વની આગાહી છે તે અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી રહી છે, તો તમામ લોકો, તમામ વૃદ્ધો, તમામ બાળકો છે તેઓને સાવચેતી રાખવી, કારણ કે દોસ્તો ગરમી હજુ સુધી ટળી નથી। હજુ 14-15 મે સુધી વધારે ગરમી વધી શકે છે અને ત્યારબાદ પણ વધારે વધી શકે છે, જેના માટે સાવચેત તમામ લોકોએ રહેવું। ત્યારબાદની મહત્વની અપડેટ છે આગળ દોસ્તો કે સરકારની અપીલ અફવાઓથી દૂર રહેવું, કારણ કે તમને સૌને જણાવી દઈએ કે આ મામલે ભારત સરકારના પેટ્રોલિયમ સચિવ નીરજ મિત્તલે સ્થિતિ સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે દુનિયાભરમાં ચાલી રહેલા યુદ્ધ અને તણાવના માહોલ વચ્ચે પણ ભારતની ઉર્જા સુરક્ષા એકદમ મજબૂત છે। તેમણે આંકડા આપતા કહ્યું છે કે હાલ દેશ પાસે 60 દિવસ ચાલે તેટલું ક્રૂડ ઓઇલ, 60 દિવસ ચાલે તેટલો નેચરલ ગેસ અને 45 દિવસ સુધી ચાલે તેટલું LPGનો ભંડાર છે તે ઉપલબ્ધ છે। તેમણે દેશવાસીઓને ખાતરી આપી છે કે ઈંધણનો સપ્લાય મર્યાદિત કરવાની સરકારની કોઈ જ યોજના નથી, તેથી લોકોએ ખોટા ગભરાટ એટલે કે પેનિક બાઇંગમાં આવીને પેટ્રોલ ડીઝલનો સંગ્રહ કરવાનું ટાળવું જોઈએ, જેથી કરીને સૌથી અગત્યના સમાચાર તમામ લોકો માટે આવી રહ્યા છે કે હવે સ્પષ્ટ થઈ ગયું છે, જેવું કે જણાવ્યું છે સચિવ નીરજ મિત્તલે કે દેશની પાસે 60 દિવસ ચાલે તેટલો નેચરલ ગેસ, 45 દિવસ સુધી ચાલે તેટલો LPGનો ભંડાર અને 60 દિવસ સુધી ચાલે તેટલું ક્રૂડ ઓઇલ છે તે પડ્યું છે, જેથી કરીને લોકોને હવે ગભરાવાની કોઈ પણ જરૂર નથી। ત્યારબાદના અગત્યના સમાચાર આવી રહ્યા છે દોસ્તો કે ખેડૂતો માટે મોટી ખુશખબર। જી હા દોસ્તો, હવામાન વિશ્લેષક અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 23 મે બાદ ગુજરાતમાં પ્રી મોન્સૂનની એક્ટિવિટી શરૂ થશે। 25 મેથી શરૂ થતા રોહિણી નક્ષત્ર દરમિયાન જો વરસાદ નક્ષત્રના અંતિમ તબક્કામાં આવે તો તે સારા ચોમાસાના સંકેત
માનવામાં આવે છે. 15 મે બાદ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ગતિવિધિઓ તેજ બનશે અને લો પ્રેશર સિસ્ટમ અથવા વાવાઝોડું સર્જાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. 15 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસું બેસી શકે છે, જેના માટે સૌથી અગત્યના સમાચાર આવી રહ્યા છે અને ખેડૂતો અને સામાન્ય જનતા માટે એ પણ રાહતના સમાચાર સામે આવી રહ્યા છે કે હવામાન નિષ્ણાંતોના અનુમાન મુજબ આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં થોડું વહેલું દસ્તક આપી શકે છે અને ખાસ કરીને 25 મેની આસપાસ કેરળમાં ચોમાસું પ્રવેશ કરશે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે, જેથી કરીને ખેડૂતો માટે એક મોટી ખુશખબર છે દોસ્તો, તે આવી રહી છે. અત્યારે દોસ્તો કાળઝાળ ગરમી ચાલી રહી છે, પરંતુ 25 મે બાદ રોહિણી નક્ષત્ર બેસશે, તેની આસપાસ કેરળમાં ચોમાસું બેસી જશે અને સાથે સાથે ખેડૂતોને પણ સારા સમાચાર આવી રહ્યા છે. તેઓને પણ હવે રાહત મળશે કારણ કે 25 મેની આસપાસ ચોમાસું બેસશે. તો દોસ્તો આ હતી આજની સૌથી મોટી અને મહત્વની તમામ ખેડૂતોને કામ લાગી શકે તેવી ખાસ માહિતી. આશા કરું છું દોસ્તો કે આપ સૌને આજની આ મહત્વની માહિતી છે તે પસંદ આવી હશે. જો પસંદ આવી હોય દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.